રેવા આવ્યા છો? મન નહોતી ખબર. કાલ કાનન પપ્પા ઓલા શેરી નાકે બેઠા છે તે તમારા સામાનનો ટેમ્પો ઉતરતો હશે. તી મને ઘરે આવીને કહે છે કે આપણી બાજુ મી કે નવા રેવા આવ્યા છે. તો મન થયું હાલ આટો તો મારતી આવું. અહીંયા તો છે ને આપણે મકાન માલિક રહેતા જ નથી, પણ હું છે ને ઘણા વર્ષથી અહીંયા ભાડે રહું છું, એટલે તમારે છે ને મને જ મકાન માલિક સમજવાની. એટલે જ છે ને તમને બધી ભલામણ કરી દો. ઉપર છે ને આપણે 3 દોરી છે, એમાંથી અડધી દોરી જ તમારે વાપરવાની, બાકીની દોરી જ મારે કપડા સુકાતા હોય. પાર્કિંગ છે ને આપણે નીચે જ છે, પણ અત્યારે છે ને એમાં જગ્યા નથી. અમારી ગાડીઓ પડી હોય ને એટલે, પણ પાર્કિંગ ને છે ને તમારું સમજવાનું, એટલે છે ને રોજ સાફ સફાઈ કરી નાખવાની. મારા ભાઈને કહેજો તમારી ગાડી છે ને બહાર ગેટે મૂકી. મકાન માલિક તો આપડા બહુ સારા છે, તમારા પાસે છે ને ક્યારે ભાડું માંગવા નહીં આવે, પણ તમારે દર 1 તારીખે છે ને મને ભાડું આપી દેવાનું. મારે પછી એને મોકલાવાનું હોય ને. આ બાજુ મકાન વાળી બાઈ છે ને બહુ છે ને માથા કૂટણી છે. ઈ તમને છે ને બીજાની આગી પાછી કરશે ને મારી વાતો કરશે, પણ તમારે છે ને એની વાત માનવાની નહીં. મારે છે ને એમ ત્યાં કોઈની આગા પાછી કરવાની જરાય ટેવ નથી. બપોર વચાર છે ને તમે ધ્યાન રાખજો, તમારા છોકરાઓને છે ને નીચે રમવા ન જવા દેતા, નતર આજુબાજુ વાળા છે ને તરત તમને ખાલી કરાવશે. અવાજ થાય ને તો એટલે. બાકી મને કઈ વાંધો નથી, પણ આપણે આજુબાજુ વાળા ન ગમે. તમારે તું તારે ગમે કઈ કામ હોય તો મને અડધી રાતે તમે ફોન કરજો. હું છે ને સવાર થતા તો આવી જ જાય.